હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો? ત્યારે સવારમાં 7 વાગે આ વિડીયોનું સ્ટાર્ટ કર્યું છે અને અમારા વિદ્યા આવી ગયા છે પહેલાં જ મારી હે અમારે એક ખાસ વાત તમને કહું, કારણ કે જ્યારે પણ હું કેમેરો ઓન કરું એટલે કે કેમેરો ચાલુ કરું એવો જ અમારા વિદ્યા મારી જોડે આવી જાય બોલવા માટે. કારણ કે એને ખબર છે કે વિડીયો બનાવે છે ને વિદ્યો, એટલે એ આવી જ જાય ગમે ત્યાં બેઠું મારી પાસે જ આવે વિડીયો બોલવા સારું વિદ્યો. અને અહીંયા અનિતા જુઓ તમે, સવારમાં નાસ્તો એટલે કે રોટલી તળાય છે. જે સવારમાં સાંજે વધેલી રોટલી એ સવારમાં તળી જાય એટલે બેસ્ટ થઈ જાય, એની ખાવાની મજા અલગ જ આવે કંઈ. કારણ કે વધેલું પણ કામ આવી જાય, અનાજ બગડે નહીં, અને બધા લોકો સવારમાં નાસ્તો પણ થાય. મેં ખબર હાથમાં અને તો એવું કહે કે હાથમાં કેમ બતાવો તો હાથમાં લઈને જ ખાવાનું છે ને. આપણે જે પણ ખાવાનું એ વસ્તુ હાથમાં આવશે, પાછી મોઢામાં જશે ને. ચલો તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. તું કરી લઈ નાસ્તો. હા મિત્રો, લગભગ સવારના 7 વાગ્યાનો મથુરો 1 કલાક થઈ ગયો ગમે. કારણ કે 1.5 મહિનાથી અમારે મોટર બંધ હતી. ડીપી ઉપર વાયર બળી ગયા હતા વરસાદના કારણે. તે હમણાં નહોતા કર્યા, પણ આજુબાજુ લઈને પાણી પીતા હતા. પણ આજે થોડીક મહેનત કરીને હમું કરી નાખ્યું હતું. જો અહીંયા પાણી પણ ચાલુ થઈ ગયું છે અને આ બધું શાકભાજી થોડું વાયેલું છે. રજગાર બધું હવે બળતું હતું, તો એ તો કોઈ પાવ આપે ના, એટલા માટે અમે પોતે અહીંયા જાતે હમું કરીને મોટર ચાલુ કરીને પાણી ચાલુ કરી દીધું છે. કામ ઘણું હતું પણ છતાંય ટાઈમ લઈ લીધો કલાક. આપણે મોટર બીજી ચાલુ કરી દીધી. હવે જવાનું છે આપણે ટ્રેક્ટર ઉપર. ટ્રેક્ટર ઉપર જ્યાં પહેલાં આપણે આખો દિવસ કામ છે એટલે અહીંયા પેલો નાસ્તો બનાવી દીધો અમારે અનિતાએ. શું બનાવી છે આજે? ખીચડી કે પૌવા? પૌવા છે. પૌવા વઘાર્યા પાછી, કારણ કે ટોમેટો નહોતો લાવ્યો એટલે વગર ટોમેટોનું તો રેડી બન્યા છે. આપણે તો પેટ ભરાય જ છે, આપણે ભૂખ ના લાગવી તો 12 1 વાગ્યો એટલે આપણે આવી ગયા છે અહીંયા બોરે. જે પપ્પાએ વાવેલો છે ત્યાં અહીંયા જો બગીચો પણ સરસ છે. અને અહીંયા રીલ્સ બીલ્સ બનાવો પણ અત્યારે ટાઈમ નથી આપણી પાસે. ના પડ્યો આપણું ટ્રેક્ટર અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધું છે. અને હવે આપણે મગફળી ખરપાનું ચાલુ કરીએ, કારણ કે આજ બહુ મોડું થઈ ગયું, 1 કલાક લેટ છું. કારણ કે મોટર ચાલુ કરવાની હતું, પાણી વગર પણ ચાલે એવું હતું. તો એ કરીને આવી ગયો છે અહીંયા એરા બોરે. આપણે ફટાફટ અહીંયા ચાલુ કરી દઈએ ટ્રેક્ટર. તો મિત્રો, આપણે ગયા હતા મગફળી ખરપવા માટે, અને કારણ કે પાણી પાઈ દીધું એટલે લીલી પડે છે, પહેણું પડે છે, એટલે માટી વળી જાય છે ઉપર. તો ખરપવાનું આજે રહેવા દીધું છે. અને હવે હું જાઉં છું અહીંયા ભીલડી, કારણ કે સપ્લા કાલ ટીપાવા મૂક્યા હતા કલ્ટીને. સપ્લા લઈ અને બીજા ટ્રેક્ટર કલ્ટી પડી બીજા ટ્રેક્ટર લગાવીને શેડવાનું કામ ચાલુ કરીશું. હાલો, હું મારી હંગાત આવે છે મારી મોટી દીકરી રીતિ, તો અમે બે જઈએ છીએ. મિત્રો ફાઇનલ અહીંયા સપ્લા લેવા આવ્યા હતા અને સપ્લા આપણે લઈ લીધા. હવે આપણે સાચું રવાના કરે બાજુ. મિત્રો અહીંયા ફાટક બંધ છે, ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ પહેલાં તો. અને આવ્યા છે મારી પકોડીને લારી. મારા ફ્રેન્ડ જ છે આરા જૂના. અને એનું ડુંગળી કાપવાની ખાલી સ્ટાઇલ દો, હા સ્પીડ દો, ખાલી સ્પીડ. બહુ એવી ગાડી તો આપણે પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી અહીંયાથી નીકળો. કરો છો નાસ્તો? હા આવી ગયા છે કુવેન. અહીંયા તમે જો સપલો બપલો લાવીને અહીંયા આઉચર ફિટ કરાવત લ્યા એ મેમન લ્યા યાર ના જો તમે. અમે યાર નેદો વાળા મોણા ભાગીદાર, અમારે આવું કામ ના કરવાનું. બધું આવે બાજુ સારું કામ થાય ને હું બનાવું અમારે ઓછું થાય. તો મિત્રો અહીંયા સપલો ફિટ થાય ને કાલથી સપલો ફિટ કરીને આપણે જ આવવાનું છે ખેડવા માટે. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા ખેતરમાં આવી ગયા હતા અને થોડું ખેડી લીધું, અને હવે લાગી છે ભૂખ. અનિતાનો ફોન આવ્યો હતો કે જમી લો. આપણે અહીંયા શેડવા અહીંયા જોડે જ હતા એટલે વધુ નથી. તો અહીંયા જમવાનું તૈયાર કરી દીધી. પહેલાં તો આપણે મિત્રો જમી લઈશું, પછી આપણે ખેડવાનું કામ છે ચાલુ કરીશું. તમે ભૂખ લાગી છે? ભૂખ લાગી? જમી લીધું છે ને જમીને આપણે આવી ગયા ટ્રેક્ટર ઉપર. જો હા બધું આપણું ટ્રેક્ટર ને અહીંયા ચેડવાનું ચાલુ છે, કારણ કે પહેલાં તો હેઠો કે તો હવે કલ્ટી ચેડર લગાવી છે પાછળ ખટો બટું મૂકીને. અને આ બધું 1 2 અને 3 ખેતર ખેડીને બીજા બોરે જવાનું ખેડવા માટે. પણ તો અત્યારે ટાઈમ રહેશે જશું ને કાલે વહેલા જશું. અને બીજા નંબરમાં કે આર્યું શેડીને પછી આપણે આના ઉપર રોટાવેટર મારવાનું છે. રોટાવેટર મારીને પછી આપણે મલ્ચિંગ કરવાનું છે, મેણી વાતરવાનું છે, એ આપણે બતાવીશું નેક્સ્ટ. આપણે ટ્રેક્ટર હાંકીને આવી ગયા હતા ઘરે, અને લગભગ વાગી ગયા છે 7 વાગી ગયા છે. અને 7 વાગે નાહી પણ લીધું છે. અને અહીંયા જો જમવાનું પણ તૈયાર થઈ રહ્યું છે. અને આ કોણ છે અમારે? ઓહો માહી રોટલી બનાવે હે?
રોટલી બનાવે શું વાત છે હા મારી રોટલી બનાવી દીધી અને અહીંયા આ ચર્ચા કરે છે શું હે તને આવડે છે રોટલી બનાવતા કેમ કેમ બનાવો તમે કેમ કેમ બનાવો છો જમવામાં શું બનાવીશ હે તો તો બોલો બેસી ગયો દાળ ઢોકળી બનાવી તો મિત્રો અહીંયા અનિતાએ બનાવી છે દાળ ઢોકળી જમવામાં આજે અને રોટલી પણ બનાવી છે અને શાક પણ બનાવ્યું છે એવું નથી કે દાળ ઢોકળી બનાવી 2-3 મિનિટ બનાવી છે કારણ કે અનિતા મારું ખૂબ પેલું કે સંભાળ રાખે છે બધું જમવા પીવા ખાવા પીવા બધી રીતે શું કહેવું ના છે જીગરે બેઠા છે વારથી તો ચલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે મળીશું કંઈક નવા લોક સાથે ત્યાં સુધી બધાને મારા રામ રામ સીતારામ